આપણી સમક્ષ જૂનાગઢનો એક એવો જવાહર હવે આવી રહ્યો છે કે જેને જ્ઞાન, વિજ્ઞાન, ધ્યાન, યોગ, સાધના અને ઉપાસનાનો આંતરિક ખજાનો પ્રાપ્ત થયો છે. એમ કહેવું હોય તો ચોક્કસ કહી શકાય કે નરસિંહ મહેતાની 18મી પેઢીના તેઓ વારસ છે જવાહર બક્ષી. આમ તો તેમણે બીકોમ પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કર્યું છે અને હમણાં જ થોડા સમય પહેલાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ તેમને નરસિંહ મહેતાના આધ્યાત્મિકતા ઉપર, મહાશોધ નિબંધ ઉપર ડૉક્ટરેટની પદવી એનાયત કરી છે. એમ કહો કે લગભગ કોઈ એવોર્ડ બાકી નથી કે જે જવાહરભાઈને મળ્યો ન હોય. સૌ પહેલાં નોંધું તો પહેલીવાર કોઈ ગઝલ સંગ્રહને એવોર્ડ મળ્યો હોય એ નર્મદ સુવર્ણચંદ્રક અને મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા જીવન ગૌરવ પુરસ્કાર શ્રી જવાહરભાઈને પ્રાપ્ત થયા છે. નરસિંહ અને મીરા ઉપર એમના અનેક ભાષ્યો, એમની કોમેન્ટ્રીઝ આપણી સમક્ષ સીડી દ્વારા પ્રાપ્ત થયેલી છે. નોંધવા જેવી બાબત એ છે કે મહર્ષિ મહેશ યોગી સાથે 10 વર્ષ સ્વિટ્ઝરલેન્ડમાં રહીને તેઓએ યોગ, વેદાંત અને ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ કર્યો છે અને વ્યાખ્યાન આપ્યા છે. નાગર, તત્વ અને સત્વ આ વિષય ઉપર તેમના વિચારો વ્યક્ત કરવા માટે આદરણીય શ્રી જવાહરભાઈ બક્ષીનું હું સ્વાગત કરું છું. સિદ્ધોની ભૂમિને પ્રણામ, બાપુને પ્રણામ, અહીંયા પધારેલા સંતો અને વડીલોને પ્રણામ. મિત્રો, જ્યારે મારે અહીંયા આવવાનું થયું ત્યારે મારા અમુક મિત્રોને આશ્ચર્ય થયું કે આ માથા ફરેલ માણસ કથામાં ક્યાંથી પહોંચી ગયો. પણ મિત્રને શત્રુમાં બહુ ફરક હોતો નથી. એ મને બરાબર જાણતા પણ નથી. પહેલું કારણ મારું અહીંયા આવવાનું છે બાપુ, એ મારો કંઠ પરંપરા પ્રત્યેનો અફાટ પ્રેમ. અમે મુશાયરાના માણસ છીએ, એ આખી કંઠ પરંપરા. એના કરતાં જ્યારે 80% પ્રજા નિરક્ષર હતી ત્યારે વેદની આખી પરંપરા એક અલ્પ વિરામ ગુમાવ્યા વિના જે અષ્ટવિકૃતિ પાઠથી જે ઋષિઓએ એની યોજના કરી હતી આજે પણ જીવંત છે. નરસિંહ મહેતાનું મૃત્યુ 1480માં થયું ને એની પહેલી હસ્તપ્રત બાપુ 132 વર્ષ પછી 1612માં મળી. પણ એ તો માત્ર વિદ્વાનોના હાથમાં હતી. જે નરસિંહના અમુક પદો કંઠ પરંપરાથી જે જન સામાન્યએ સાચવ્યા છે એને કારણે આજે નરસિંહ આપણી પાસે છે. અને બીજું કારણ છે આ વ્યાસપીઠ. પરમાત્માને ગુરુથી પહોંચાય પણ સામાન્ય જનને ગુરુ અવેલેબલ નથી, એટલે ગુરુનું પ્રતીક વ્યાસપીઠ છે. જો શાસ્ત્ર અને એની ગહનતાનો તમે સમજી શકો એવી ભાષામાં મનોરંજન સાથે તમને કંટાળો ન આવે, અનેક કથા ઉપકથાઓ સાથે એ વેદ વેદાંતનું તત્વ વ્યાસપીઠ પરથી રજૂ થતું હોય. સાહેબ, પ્રેમાનંદને આપણે મહાકવિ ગણીએ છીએ, એની આખ્યાન શૈલી એ આ વ્યાસપીઠમાંથી જ આવેલી છે. ત્રીજું કારણ મોરારી બાપુ પોતે છે. ભાઈએ કહ્યું હું 10 વર્ષ સ્વિટ્ઝરલેન્ડ હતો. આજથી 35 વર્ષ પહેલાં મારા પત્નીને હું 1 મહિનો અમે યુનાઇટેડ નેશન્સમાં કામ કરેલું મહર્ષિના NGO તરીકે. ત્યાંથી પાછા આવતા મને મારા સાઢુભાઈ એ કહ્યું કે કોઈ બાપુ આવ્યા છે ને ઇંગ્લેન્ડની જમીનમાં ક્યારેય ન થયું એવું આટલા હજારો ગુજરાતીઓ આપણા ભેગા થઈને કથા સાંભળે છે. એટલે હું કુતૂહલવશ ગયો. આમ તો હું કથામાં જ ઉછરેલો માણસ છું, પણ ત્યાં ગયો ને મેં બાપુને સાંભળ્યા.
અને મને આનંદ થયો કે મરીઝને કોટ કરતા હતા. ઘણા સાહિત્ય સંસ્થાઓ અને સાહિત્યકારો આપણા સાચા સાહિત્યને ગામડે ગામડે પહોંચાડી શકતા નથી એ બાપુ. પછી મારા આમંત્રણને માન આપી અને 4 દિવસ મારે ત્યાં અને પ્રભુ કૃપાથી મારે ઘરે જ રહેલા અને મહર્ષિ સાથે ખૂબ સત્સંગ થયો. બાપુની પહેલીવાર હોળીમાં કથા એટલે મોટી સ્ટીમરમાં ત્યાં બાપુએ કરી. અમારા પરદેશી મિત્રો માટે મેં ટ્રાન્સલેશન કરેલું અને મહર્ષિ ખૂબ પ્રસન્ન થયા અને એમણે કહ્યું કે ગ્રહસ્થ સંત આવા હોવા જોઈએ, જે સચ્ચરિત્ર, જે પ્રેમ, જે કરુણા ત્યારે પણ હતી. હવે તો બોલવાનું હવે શરૂ કર્યું બાપુએ. પણ એક પ્રસંગ જે 35 વર્ષથી હું મારા હૃદયના ખૂણામાં સાચવી રહ્યો છે, આજ આપને કહેવા માગું છું કે મહર્ષિએ કહ્યું કે આપણે ત્યાં અતિથિ છે અને એમના પત્ની છે, પુત્રીઓ છે, તો આપણે એને સોનાના ઘરેણાની ગિફ્ટ આપવી જોઈએ. એટલે મારા પત્નીને હું જ અમે ફાઇનાન્સનું સંભાળતા હતા આખા દુનિયાનું. એટલે મેં મારા કેશિયરને કહ્યું કે ભાઈ તું સગવડ કરી રાખજે. બાપુને કહ્યું કે બાપુ મહર્ષિની આજ્ઞા છે, આપ ચાલો, નહીં તો બાને મોકલો, એમની સાથે આવેલાને મોકલો. બાપુ કે આમ તો ભિક્ષા માગવાનો અમારો હક છે, પણ આ હું નહીં લઉં. મેં કહ્યું બાપુ આ તો મારી સુડી વચ્ચે સોપારી છે. તો મને કે મારા છોકરાને છે ને સિક્કા ભેગા કરવાનો શોખ છે ને આપી દો. સાહેબ 5 રૂપિયા, ત્યારે એક સ્વિસ ફ્રેન્કનો ભાવ 5 રૂપિયા હતો. 10-15 રૂપિયાના સિક્કા લઈને આ માણસ 50 થી 100 તોલા સોનું. મેં કહ્યું બાપુ આ અમારું બજેટ મોટું છે. તો કે જવાહરભાઈ એક પણ નહીં. આ એમની નિર્મોહિતા, વણલોભી ને કપટ રહિત છે. આ વૈષ્ણવજન સાચા વૈષ્ણવજન. મારા મિત્રોએ મને ખૂબ દબાણ કર્યું કે આ ન ચાલે, મહર્ષિ એકવાર કે એટલે કામ થવું જ જોઈએ. તો બાપુ આપના ગયા પછી મેં કહ્યું કે મારી પત્ની અને હું, અમે 2 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇંગ્લેન્ડમાં કામ કરતા હતા. 10 વર્ષ સુધી અમે 1 રૂપિયાનો પગાર લીધા વિના કામ કર્યું હોય તો હું કયે મોઢે બાપુને કહું કે લઉં. એ આ જમીન, આ જૂનાગઢનું આ પાણી આ છે. અને એના કરતાં બાપુ જે સંસ્કાર સિંચનનું, મેં હમણાં લંડનની કથામાં હું ગયો હતો, જે વિલાસી સંસ્કૃતિ ભારતમાં અને અન્યત્ર પ્રસરી રહી છે, એ સંસ્કૃતિમાં વૈદિક સંસ્કૃતિ અને જે આદર્શ જીવન, આહાર વિહાર, આચાર વિચારના જે સંસ્કારો બાપુ તમને સમજાય એવી ભાષામાં આપે છે, એ જે કારણે અમે 10 વર્ષ પગાર નહોતો લીધો બંને જણે, એ અમારી પ્રતિબદ્ધતા છે આ સમાજના સંસ્કાર અને એની આધ્યાત્મિકતા માટે. એ મારું 3જું કારણ છે. અને 4થું કારણ જે છે એ ગઝલકાર તરીકે હું જૂનાગઢનો નાગર છું, જન્મે ને કર્મે, પણ હું 2 નાગરવાડાની વચ્ચે રહેતો હતો. એટલે ક્યારેય વાડામાં કે ખાડામાં પડ્યો નથી. પણ જેટલા મારા નાગર મિત્રો હતા એના કરતાં જેને અમે લોકવરણ કહેતા એના ભોય, સગર, કોળી, આ વેલાવળની ગાદી સાથે મારો બહુ, રૂપગર બાપુ સાથે મારો ખૂબ પ્રેમનો સંબંધ હતો. તો જે બાપુની કથામાંથી જે સેક્યુલારિટી, જે બિન સાંપ્રદાયિક, ઓલ ઇન્ક્લુઝિવ, હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન, અલ્લાહ, ગોડ, નાત જાતના ભેદ વિના, નરસિંહ મહેતો કહે છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાષે. અને આગળ જઈને કહે છે કે વિવિધ રચના કરી, શિવ થકી જીવ થયો એ જ આશે. તો બાપુ આજે દરેકમાં પરમાત્માને જોવે છે, એ જ સાચી વાત છે. સર્વભૂતાત્મ ભૂતાત્મા. અને એ જે આખી ભારતમાં આજે અમુક ખૂણેથી એવા સૂરો નીકળે છે કે આપણે એમાં ચેતવણીના ભણકારા જોઈએ છે. જો ભારતને અને દુનિયાને કામની જે સાંપ્રદાયિકતા છે એ બાપુની વસુધૈવ કુટુંબકમવાળી છે. ધાર્મિક ઇતિહાસમાં 5000, 10,000 વર્ષના ઇતિહાસમાં જો સૌથી મોટું વાક્ય કહેવાયું હોય તો ઋષિઓએ કહ્યું છે એકમ સત વિપ્રા બહુધા વદંતી. એક જ સત્ય છે અને જુદા જુદા
લોકો જુદી જુદી રીતે જાણે છે. આ આપણા ચેતના ઉપર પડદા આપણે પાડેલા છે. 1600 વર્ષ પહેલાં કોઈ મુસલમાન નહોતું, 21 વર્ષ પહેલાં કોઈ ક્રિશ્ચિયન નહોતું, ને 2500 વર્ષ પહેલાં કોઈ બુદ્ધ નહોતું. માણસ હજી પણ છે, ચાહે એને તમે ગમે તે ટેગ મારો. આટલા પૂર્વકથન સાથે હવે મારું પ્રવચન હવે શરૂ થાય છે. તો આજે વિવિધ રચના કરી. સાહેબ, એક વાત જ્ઞાનીઓ સમજી ગયા છે કે વિવિધતા છે પણ ઊંચ નીચનો ભેદ નથી. જે ઊંચ નીચના ભેદનો ઇતિહાસ છે આ વર્ણ પ્રથાનો, એ બહુ દુઃખદ ને ત્રાસદાયક છે. એ આપણે બદલી શકતા નથી, પણ સૌને સમાન હક અને સમાન તક મળે એટલી વ્યવસ્થા આપણે જરૂર કરીએ અને કરવી જ જોઈએ. અને મજાની વાત એ છે, અમારા જીગર મુરાદાબાદી બાપુ અહીંયા જુનાગઢમાં ટ્રીટમેન્ટ લેતા હતા. એમનો એક શેર છે કે કોઈ મસ્ત હૈ, કોઈ તસન એટલે પ્યાસો છે, તરસ્યો છે, તો કિસી કે હાથ મેં જામ હૈ. એક પહોંચી ગયેલા છે, એક પ્રોસેસમાં છે, ને એક સાવ તરસ્યા છે. કોઈ મસ્ત હૈ, કોઈ તસ્ન હૈ, તો કિસી કે હાથ મેં જામ હૈ, મગર इसका कोई करेगा क्या, यही मैं कदे का निज़ाम है. આ દુનિયાની વ્યવસ્થા એ વિવિધતાથી જ સર્જાયેલી છે. તો આ કોણે કરી આ વ્યવસ્થા? તો આ મારા વિષયની શરૂઆત એ છે. ભગવદ્ ગીતાના 4થા અધ્યાયમાં 13મો શ્લોક છે કે ચાતુર્વર્ણમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ. હું એવું માનું છું કે કર્મનો વિભાગ તો પકડાઈ ગયો, કેમ કે વેદમાં એક બહુ મોટું, ચારે વેદમાં છે. ઋગ્વેદના 10મા મંડળના 90મા સૂક્તમાં છે, યજુર્વેદની વાજસ્નેયી સંહિતામાં 31મા અધ્યાયમાં છે, કાણવ સંહિતામાં 35મા અધ્યાયમાં છે, અને અથર્વવેદમાં 19મા કાંડમાં 6ઠ્ઠા સૂક્તમાં છે. એનું નામ છે પુરુષ સૂક્ત. એક વિરાટ પુરુષની રચના કરી છે, સહસ્ર શીર્ષા પુરુષ, અનંત. એની જેમ 11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શન છે, એવું આ વિશ્વરૂપ દર્શન છે. પણ પંડિત સાતવળેકર કહે છે કે એમાં એક સમાજ પુરુષની રચના છે. બ્રાહ્મણોસ્ય મુખમાસીદ બાહુ રાજન્યકૃત ઉરુ તદ યદ વૈશ્ય પદ્ભ્યામ શુદ્રો અજાયત. આ એક સમાજના પુરુષની રચના છે. બ્રાહ્મણ એ મુખ છે, એટલે બ્રાહ્મણનું કર્મ અધ્યયન, અધ્યાપન, સાહિત્ય એ વાણી સાથે સંબંધિત છે. બાહુ રાજન્યકૃત, બાવડાના જોરથી જે કરવાનું છે, રક્ષા, શાસન, એ બધું ક્ષત્રિયનું કામ છે. મધ્ય ભાગ છે તે વૈશ્ય છે. અને આપણે ત્યાં વૈશ્યના 3 પ્રકાર કહે: વેપારી અને ઉદ્યોગમેન એક, બીજો છે તે ખેતી કરનાર ખેડૂત, એ પણ વૈશ્ય છે, અને પશુપાલન કરનારા ભરવાડ, રબારી, આ જે બધા છે એ બધાને વૈશ્ય ગણવામાં આવ્યા છે. જ્યારે બ્રાહ્મણ નાશ થાય છે ત્યારે સંસ્કૃતિ નષ્ટ થાય છે. જ્યારે ક્ષત્રિય નબળા પડે છે ત્યારે દેશ ગુલામ થાય છે. અને સાહેબ, યુગાન્ડાના 1973નો હું સાક્ષી છું. 1974માં ઇંગ્લેન્ડ ગયો, ત્યાંથી જે આવેલા, એ જ લેન્ડ, એ જ લેબર, એ જ કેપિટલ, બધું એનું એ. પણ 5 વર્ષમાં તો દેશ ગરીબ થઈ ગયો, કંગાળ થઈ ગયો, ને કોઈ ધંધા, ઉભેલા મોલ કાપવાવાળા કોઈ ન મળ્યા. એટલે વાણિયા ન હોય, વેપારી ન હોય, વૈશ્ય પ્રજા ન હોય તો સંસાર ગરીબ થઈ જાય છે. અને શુદ્ર ન હોય તો સંસાર પેરેલાઇઝ થઈ જાય છે. શુદ્ર એટલે જે ચાલના, શુદ્ધ એટલે ખદબદવું, ચાલવું, એક્ટિવેટ કરવું. જો એ ન હોય તો પછી જે બેંકમાં સર્વિસ કરતો હોય એ બી શુદ્ર છે. હું એ ડિટેલમાં નથી જતો, કેમ કે પણ ચાતુર્વર્ણની મેં અનેક ગ્રંથો વાંચ્યા, એમાં મને એનો સંતોષકારક ખુલાસો નથી મળ્યો. એ વર્ણમાં જવા પહેલાં ચાતુર્વર્ણ મયા સૃષ્ટમ. મયા એટલે કોણ? તો ભાગવતની શરૂઆત જ્યાંથી થાય છે, અને બાપુએ પરમ દિવસે જે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા કહી, એની પછીનું જે સૂત્ર છે બંને એક જ છે. જે વેદાંતનો સાર છે ને ભાગવતની બિગિનિંગ છે, પ્રારંભ છે, એ છે જન્માદ્યસ્ય યતઃ. જેની સત્તાથી આખું બ્રહ્માંડ ઊભું થયું છે, સર્જન થયું છે, જેનાથી એ પાલન થાય છે, જેનાથી એ વિકાસ પામે છે, અને અંતે જેમાં લીન થવાનું છે એ બ્રહ્મ છે. અને એના જે સાક્ષાત અવતાર છે તે કૃષ્ણ છે.
મયાધ્યક્ષેણ પ્રકૃતિમ સૂયતે સચરાચર. 9મા અધ્યાયના 8મા શ્લોકમાં. અને 9મા અધ્યાયના 10મા શ્લોકમાં કહે છે પ્રકૃતિમ સ્વામ અવસ્તભ્ય વિસૃજામી પુનઃ પુનઃ. આખી મેં રચના કરી છે. કેમ? વિવિધ રચના કરી, અનેક એક અંતઃકરણના અનેક અંતઃકરણો કરી અને જુદા જુદા. જે જુલમ કરે છે એ પણ બ્રહ્મ છે, જે સહન કરે છે એ પણ બ્રહ્મ છે, અને જુલ્મનું વહન કરે છે એ પણ બ્રહ્મ છે. તમે જે ચા પીવો છો એ પણ બ્રહ્મ છે, ચાની પીવાની ક્રિયા પણ બ્રહ્મ છે, અને તમે પીનારો છે એ પોતે પણ બ્રહ્મ છે. નરસિંહ મહેતાનું આ વાક્ય અથવા તો એની પંક્તિ, એનાથી આગળ દુનિયાનું કોઈ સત્ય આગળ નથી. ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ ચાતુર્વર્ણની સિસ્ટમ છે, એક વર્ણ છે. એ કેવી રીતે વર્ક થાય છે એ વિજ્ઞાને આપણને સમજાવ્યું છે. બાપુ, ક્લાસિકલ ફિઝિક્સમાં અણુ તમે અણુમાં પરમાણુ છે અને પરમાણુમાં શૂન્યાવકાશ છે, જેને વેક્યુમ સ્ટેટ ઓફ એટમ કહેવામાં આવે છે. ત્યાં પ્રત્યેક અણુમાં એ બ્રહ્મ છે. તમારી ને મારી વચ્ચે, તમારી અંદર, આગળ પાછળ અનંતતામાં વિસ્તરેલું બ્રહ્મ છે. તો એ અણુના શૂન્યાવકાશમાં છે, પણ ત્યાં નિષ્ક્રિય નિસ્પંદ સત્તા નિશ્ચય ગુણ અવસ્થામાં છે. અને જ્યારે એ કોઈ પણ પ્રકૃતિનું કામ કરે છે, ઇફ એની એક્ટિવિટી ઇઝ ટુ ટેક પ્લેસ, ધેર હેઝ ટુ બી 3 ઓપરેટર. 3 ગુણ, 3 ચાલક જો ન હોય તો કોઈ આણ્વિક પ્રક્રિયા ન થાય. એના નામ વૈજ્ઞાનિકે આપ્યા છે ક્રિએટિંગ ઓપરેટર, પ્રોપેગેટર અને એનિલેટર. સાહેબ, આ ભારતીય સંસ્કૃતિના બ્રહ્મા, વિષ્ણુ ને મહેશને આજે 21મી સદીનું વિજ્ઞાન સ્વીકારે છે. એ બ્રહ્મા એટલે રજસ શક્તિ, વિષ્ણુ એટલે સત્વ, અને મહેશ એટલે સંહાર. સંહાર છે એને કલ્યાણમય, શિવમય કહ્યું છે. અંડું તૂટે એમાંથી મરઘી થાય, તો જો અંડું તૂટે નહીં તો મરઘી બહાર નહીં આવે. એટલે ડિઝોલ્યુશન ઓફ પ્રીવિયસ સ્ટેટ ઇઝ એ પ્રી કન્ડિશન ફોર ધી ઓનકમિંગ ઓફ ધી નેક્સ્ટ સ્ટેજ. જો 9 ને 15 મટે જ નહીં તો 9 ને 16 આવી જ ન શકે. કુમાર મટે નહીં તો યુવાન થાય નહીં. એટલે આ પ્રકૃતિની રચના છે. હવે આ સત્વનો પ્રકાશ જે છે, સત્વાત સંજાય તે જ્ઞાનમ. રજ છે એ ક્રિયાશીલતા, કામ એશ, ક્રોધ એશ, અને તમસ છે અજ્ઞાન, મોહનું છે. તો આ લોકો એમ કહે છે, જેમ ઇલેક્ટ્રોન ન્યુટ્રોનમાં, કે એક પ્રધાન હોય છે, એક ગૌણ હોય છે અને એક નિષ્ક્રિય હોય છે 3 ગુણમાં. તો આપણે 2ના 3 ગુણ્યા 2 કરીએ તો સત્વ રજસ, રજસ સત્વ, રજો. તમને સત્વને 1 ગણો, રજસને 2 ગણો અને તમસને 3 ગણો તો 6 વેરિએશન્સ થાય છે. 1 2, 1 3, 2 1, 2 3, 3 1 અને 3 2. એમાં સત્વ ને તમસ સામ સામે આવતા નહીં. બાકી જે 4 રહ્યા સાહેબ એ તમારા 4 વર્ણ છે, જેનું સત્વ પ્રધાન છે પણ રજસ ગૌણ છે તે બ્રાહ્મણ છે. જેનું રજસ પ્રધાન છે પણ સત્વ ગૌણ છે તે ક્ષત્રિય છે. જેનું રજસ પ્રધાન છે પણ જેનું તમસ ગૌણ છે તે વૈશ્ય છે. અને જેનું તમસ પ્રધાન છે અને રજસ ગૌણ છે તે શુદ્ર છે. તો આજે 4 જે પહેલાં છે એ આખા પહેલાંમાં છે. હવે નાગર તત્વ જે છે, બ્રાહ્મણો, હું જે નાગરોમાં ઉછર્યો છું એ કર્મકાંડ વિનાના બ્રાહ્મણો હતા. બાપુ કેકા શાસ્ત્રીએ એમના ગુજરાતી શબ્દકોશમાં નાગરની જે વ્યાખ્યા આપી છે આજે 21મી સદીમાં આપણને વધારે યોગ્ય લાગે, અને એ છે જે ગ્રામ્ય નથી, તે જે નાગરી તત્વ છે એ છે કે જે ગ્રામ્ય નથી, જે પ્રાકૃત નથી પણ સંસ્કૃત છે. એટલે એ જે સંસ્કૃતિ છે, નાગરી વિચારધારાને એક લાઇનમાં કહેવી હોય તો એમ કહી શકાય કે સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. સરળ જીવન, થેન્ક યુ. સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકિંગ. જે સરળ, સાહેબ બાપુ, બહેનોના લગ્ન થતા ત્યારે બેંકમાં ઓફિસર હોય નાગર, પણ તોય 2000 રૂપિયાની લોન લેવી પડતી. આ જ્યારે 4 આને કિલે શ્રીખંડ હતું ત્યારની વાત કરું છું.
એટલે આ જે આખી સરળ જીવન અને ગહન ચિંતનની જે પરંપરા છે એ આ સત્વનો પ્રભાવ, એટલે આપણે એમ કહી શકીએ કે જે સત્વ સંશુદ્ધ છે તે નાગર તત્વ છે. અને એના થોડા રેમિફિકેશન્સ એ છે કે પહેલું કારણ, મેં કહ્યું હું બંને સંસ્કૃતિના પરિચયમાં હતો. અમૃત ઘાયલને પણ સાંભળવા જતો અને કાનજી ભૂટા બારોટને સાંભળવા જતો. એમની ભાષામાં આજે કહું તો અગાસીમાં હું ઘોડા દોડાવું છું. પણ એ સંસ્કારી હોવું, પોલિશ્ડ, સોફેસ્ટિકેટેડ હોવું. બીજું જે એની જે ખાસ તરી આવતી વસ્તુ હતી એ શિક્ષણ ને કેળવણી, જેના વિશે અનેક કહેવાય ગયું છે. જે કેળવણી પામેલો છે એ નાગર છે. ત્રીજું જે મહત્ત્વનું ફેક્ટર છે આધુનિક છે, બિકોઝ ઇઝ અર્બેનાઇઝડ. એ નાગર છે, એ ગ્રામ્ય નથી. જે 5 પપ્પામાં જે સંકોચથી કહેવાતું નહોતું એ હકીકતમાં પાયખાનું છે. બંધ દરવાજા નાગરોના આજથી 70 વર્ષ પહેલાં ઘરમાં ટોયલેટ હતા, અને એવા બીજાના પણ હતા, પણ મોટે ભાગે નાગરના ઘરમાં ક્લોઝ ટોયલેટ વિધિન ધ હાઉસ હતા. કોઈને બહાર જવું નહોતું પડતું. વિજ્ઞાન અને વ્યવહાર, બાપુ મારા એક કઝિનને ક્લિન્ટનનો અમેરિકાનો હાઈએસ્ટ એવોર્ડ, પ્રેસિડન્ટ એવોર્ડ મળેલો. એ અહીંયા આવ્યો, મને એને ઘરે, હિરેન વસાવડા, ઇન્દુભાઈનો સન, અભિલાષ વસાવડાનો ભાઈ. તો મેં કહ્યું તું અહીંયા ક્યાંથી? તો કે મને આઈઆઈટી બેંગ્લોરે બોલાવ્યો છે એના હેડ થવા માટે. તો મેં કહ્યું તું સ્વીકારવાનો છે? તો કે ના, હજી મારે માટે તૈયાર નથી. કરોડો રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ કરે પછી હું મારું કામ કરી શકું એમ છું. એટલે આ જે વિજ્ઞાન અને વ્યવહારમાં જે આધુનિકતા જે છે તે નાગર તત્વની એક વિશેષતા છે. એ વિચારશીલ, બુદ્ધિમાન. કેમ કે કેકા શાસ્ત્રી એક બીજો અર્થ આપે છે, ચતુર અને કુશળ. એટલે એ વિચારશીલ છે, બુદ્ધિમાન છે. અને મેં એક બીજી વિશેષતા જોઈ, એની અભિવ્યક્તિની વિશેષતા. ભાષા અને શૈલી પર જે પ્રભાવ છે, સાહેબ નાગર અપભ્રંશ હતો. નાગરી બોલી છે અને નાગરી કહેવતો છે. એ જે આખી ભાષા, અને આપણે આ પુરુષ સૂક્ત પ્રમાણે ચારણ અને બ્રાહ્મણ બંને એક જ સરસ્વતીના પુત્રો જ છે. એટલે એમ કોઈ ભેદ નથી. આમાં જે લક્ષણ છે બીજી કોમ્યુનિટીમાં પણ છે, પણ હું તો માત્ર નાગરની મેં જોયેલી સ્પેશિયાલિટી. બીજું એક અભિવ્યક્તિ, પછી કેમ કે અભિવ્યક્તિનો રાજા હતો એટલે કલા સર્જક, સાહિત્યકારોના નામ આપી દીધા. વિનોદિની નીલકંઠ, મારી જાણમાં રમણભાઈ નીલકંઠ, ભદ્રમભદ્રના કર્તાના વાઇફ, શી વોઝ ધી ફર્સ્ટ લેડી ગ્રેજ્યુએટ ઇન ગુજરાત. એ પછી મારી બહેનો હતી બધી જ, અને વગેરે વગેરે. કલા સર્જક, કલા રસિક અને કલા પ્રિય એ નાગર તત્વનું છે. બીજું બાપુ એક શૃંગાર તત્વ છે. જો આ નાગરની અંદર તમે નાગરાણી શબ્દને ઇન્ક્લુડ ન કરો તો મને આ નાગર સ્વીકાર્ય જ નથી. મારી મા, બાપુ હું 6 બેન અને માની વચ્ચે ઉછરેલો છું. એ જે નાગરાણીઓની જે રીત રિવાજ, એની જે શૃંગાર કળાની રીતો, એ બધી એક અદ્ભુત છે. બીજું એ વિનોદી, નાગરની વીટ, નાગરની હ્યુમર તો તમે જાણો તે જ જાણો. એકવાર મને એક મારા નાગર મિત્રએ કહેલું કે એક ભાઈ લાંબા એટલા બધા હતા, એ કે એની આગળવાળા બધા બૂમ પાડતા હતા. મેં કીધું આગળવાળા કે પાછળવાળા? તો કે ના, એટલા લાંબા હતા કે વાસા ઉપર એની ફિલ્મ તો પડતી હતી, એટલે પાછળવાળા જોતા હતા, આગળવાળાને નહોતું દેખાતું. આ એક નાગરી હ્યુમર છે. એટલે અને બીજું ખાસ મહત્ત્વનું એ કે જીવનનો સાત્વિક આનંદ માણનાર, એ નાગર તત્વનું વિષય. પરિવારનિષ્ઠ, બાપુની જેમ. સ્ત્રીનું સન્માન, કાજલબેન બોલી ગયા છે. મુત્સદી. હવે જે એક વાત કરું છું એ હું મારા હૃદયથી માનું છું. ખોટો હું તો ખોટો હું છું, પણ મારા બાપનું ખૂન થયેલું એ જજ હતા ડિસ્ટ્રિક્ટ. બાપુ સત્યની કિંમત મારા પરિવારે લોહીથી આપેલી છે. પ્રમાણિકતા, નિષ્ઠા, પ્રજાવત્સલતા, સાચો માણસ, ભલો માણસ. આ બિહાર અને ગુજરાતમાં જો ફરક હોય તો નાગરોની જે આઈએએસ, જે એડમિનિસ્ટ્રેટ, જે દિવાનગીરી હતી, એણે જે સંસ્કારો જાળવી રાખ્યા, એણે ગુજરાતને બિહાર થતાં બચાવ્યું છે. સુશાસન કરતા હતા. નાગર એટલે માત્ર બ્રાહ્મણ નથી. મને એક વિદ્વાને કહેલું કે કૃષ્ણદેવ, આ હમ્પીનું સામ્રાજ્યના જે રાજા હતા એ નાગર હતા.
બીજા વિદ્વાને એમ કહેલું કે 2200 વર્ષ પહેલાં જૂનાગઢમાં ગ્રીક શાસન હતું, ગ્રીક રાજાઓ હતા સેલ્યુકસથી આવેલા, અને નાગરો નો સંબંધ એની સાથે પણ છે. એ જે હોય તે પણ વિનય વિવેકી, અને છેલ્લે એમની જે સાત્વિક આધ્યાત્મિકતા છે. બાપુ મને એવું લાગ્યું છે કે જાણે અજાણે એનામાં એક વેદાંત તત્વ છુપાયેલું છે, અને કદાચ એ જ એને પરમાત્મા તરફ હરણફાળ ભરતું રોકે છે. નાગર સંતો થયા એના કરતાં અનેક ગણા બીજી જ્ઞાતિમાં સંતો થયા જે પરમાત્માને પામ્યા છે. નરસિંહ મહેતા પછી ગણો તો 4-5 જણા તમને 600 વર્ષમાં મળશે, અથવા વધારે હોય તો મને ખબર નથી, હું તો મારી જાતને એમાં ગણતો નથી. એટલે પણ જે મૂળ વાત છે, જે વૈદિક, આ છેલ્લું મારું પોઈન્ટ છે કે જે વૈદિક સંસ્કૃતિ છે એનો જે પ્રાણ ઋચા છે, એનો જે પ્રાણ શ્લોક છે એ છે કે પૂર્ણમ અદઃ પૂર્ણમ ઇદમ. 100% સ્પિરિચ્યુઅલ અને 100% મટેરિયલ. એટલે અવ્યક્ત બ્રહ્મ, અને એ એટલે આ પ્રકૃતિથી સર્જાયેલું જગત. નાગર એ બેલેન્સ કરી શકતું એની આધ્યાત્મિકતા અને ભૌતિક આનંદમાં. અને મારો છેલ્લો શેર કદાચ એ જ સંસ્કૃતિમાંથી, આજે બહુ પ્રખ્યાત છે પણ હું સંભળાવું છું. સંન્યાસની વિરુદ્ધ નથી, પણ જે નાગર વિચારધારા છે એમાં એમ છે કે આ શરીરે આપણું નથી તો આપણું છે શું કે છોડીએ. બાપુ આ છેલ્લો શેર આપને અર્પણ કરીને મારી વાણીને વિરામ આપું છું કે મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ. વૈરાગ છે એમને આવતો નથી. કબીરે ખૂબ લેગું છે કે વનમાં જવાથી ત્યાં સંસાર ઊભો થાય. તો જ્યારે આત્મની તૃપ્તિ વધે છે ત્યારે જ સાચો સંન્યાસ આવે છે. મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ. કેવી રીતે? ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો. જ્ઞાન અને સાધનાના દરિયામાં સુનામી આવે અને એને રોકવાનું થાય તો કેટલું કપરું થાય, એ અનુભવ મેં અહીંયા કર્યો છે. પણ જવાહરભાઈ વિશે મેં પહેલાં કહ્યું હતું એ પ્રમાણે એક ઘૂઘવતા દરિયાને ગાગરમાં પૂરવો બહુ મુશ્કેલ છે. એટલે એમણે તો ભલે કહ્યું કે મેં અગાસીમાં ઘોડા દોડાવ્યા, મને તો એમ લાગે કે આ અમદાવાદની પોળમાં BMW કાર લઈને દોડાવવાનું કામ આપણે જવાહરભાઈ પાસે કરાવ્યું છે. હું જવાહરભાઈનો આપના સૌ વતી પૂર્ણ આદર વ્યક્ત કરું છું અને તેઓશ્રીને વિનંતી કરું કે તેઓ પૂજ્ય બાપુના હસ્તે રામનામી પ્રાપ્ત કરે. આજના કલાકાર પિયુષને પણ વિનંતી કે તેઓ મંચ પર પધારે અને પૂજ્ય બાપુ પાસેથી આશીર્વચન પ્રાપ્ત કરે.